જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું લાયસન્સ પરવાના વિના ગેરકાયદેસર દેશી તમંચો રાખનાર શખ્સની એસઓજી પોલીસે અટકાયત કરી છે તેની. જી હા દર્શક મિત્રો, લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે લોકસભાની ચૂંટણી એટલે કે લોકશાહીનો આ પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપૂર્ણ પારદર્શક રીતે નિર્વિવાદ સંપન્ન થાય, લોકો નિર્ભયપણે મતદાન કરી શકે તે માટે ચૂંટણી પંચ અને પોલીસ સતત પ્રયત્નશીલ છે. ચૂંટણી સમયે જે લોકો પાસે લાયસન્સ પરવાનાવાળા કાયદેસરના હથિયાર બંદૂકો હોય છે તેને પણ પોલીસ મથકમાં જમા કરાવી દેવા પડે છે. ત્યારે ચૂંટણી સમયે ગેરકાયદેસર હથિયારનો ઉપયોગ કરી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંજામ ન આપી શકે તે માટે આવા ગેરકાયદેસર હથિયાર સંબંધિત જે ગુનાહિત પ્રવૃત્તિ છે તેને રોકવા, આવા ગેરકાયદેસર હથિયાર ધરાવતા લોકોને શોધી કાઢવા જિલ્લા પોલીસ વડા આઈજી શેખ દ્વારા જિલ્લાની તમામ પોલીસને અપાયેલ સૂચના અને માર્ગદર્શનને લઈને પોલીસે પોતાના અંગત બાતમીદારોને સક્રિય કર્યા છે અને તેમાં પોલીસને સફળતા પણ મળી છે. છોટાઉદેપુર એસઓજી પીએસઆઈ વીએન તડવી પોતાના સ્ટાફ સાથે કવાંટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન તેમના એક અંગત બાતમીદાર થકી તેમને બાતમી મળેલ કે કવાંટ પોલીસ મથક હદના વજેપુર ગામના કેળવા ફળિયામાં રહેતા જમલાભાઈ સેંગલાભાઈ રાઠવા પાસે લાયસન્સ પરવાના વિનાનો એક દેશી હાથ બનાવટનો તમંચો છે. એસઓજીના પીએસઆઈ વીએન તડવીને મળેલ બાતમી ચોક્કસ તેમના અંગત બાતમીદાર થકી મળી હતી અને બાતમી ચોક્કસ હતી, એટલે એસઓજી પોલીસે બાતમી મુજબની જગ્યાએ રેડ કરતા જમલા સેંગલા રાઠવા ઉંમર વર્ષ 38 તેના ઘરે હાજર મળી આવ્યો હતો અને તેને સાથે રાખીને પોલીસે તેના ઘરમાં સર્ચ કરતા ઘરની છાજલીમાં કપડામાં વીંટીને મૂકેલ દેશી હાથ બનાવટનો તમંચો મળી આવ્યો હતો, જેના લાયસન્સ પરવાના અંગે પૂછપરછ કરતા તેની પાસેનો આ દેશી હાથ બનાવટનો તમંચો ગેરકાયદેસર લાયસન્સ પરવાના વિનાનો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તમંચાની કિંમત ₹5000 ગણી કબજે કરી જમલા સેંગલા રાઠવાને રાઉન્ડ અપ કરી અને ધ આર્મ્સ એક્ટ હેઠળ કવાંટ પોલીસ મથકમાં ગુનો દાખલ કર્યો છે. અને જમલા સેંગલા રાઠવાને શા માટે ગેરકાયદેસર રીતે આ પરવાના વિનાનો દેશી હાથ બનાવટનો તમંચો પોતાની પાસે રાખવાની ફરજ પડી, કયા ગેરકાયદેસર ધંધા સાથે તે સંકળાયેલો છે, કઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે તે સંકળાયેલો છે, આ દેશી હાથ બનાવટનો તમંચો તે ક્યાંથી લાવ્યો, આ તમામ જે બાબતો છે તેને લઈને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક આઇટમનો ખજાનો, અને તે પણ છોટાઉદેપુરમાં. જી હા, ફ્રીજ, વોશિંગ મશીન, એલઈડી ટીવી, માઇક્રોવેવ ઓવન, ગીઝર, આરઓ, અનેક વેરાયટીમાં કુકિંગ વેર, ગેસની સગડીઓ, આકર્ષક ડિઝાઇનમાં પંખા, કોઈ પણ કંપનીના એસી અને ગજબના સાઉન્ડ સિસ્ટમ, એર કુલર, આઈસ્ક્રીમ માટે ડીપ ફ્રીઝ, ઠંડા પીણા માટે બોટલ કુલર, અને તે પણ એકદમ કિફાયતી ભાવમાં. 0% લોનની સગવડ પણ ઉપલબ્ધ છે. અને હા, જો તમે તીર સમાચારના સબસ્ક્રાઈબર છો તો તમને મળશે આકર્ષક ગિફ્ટ. તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. અમારું સરનામું છે ગ્લોબલ એન્ટરપ્રાઇઝ જેલ રોડ, છોટાઉદેપુર. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.